નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 સીઈટીમાં 15 ગુણની ટેસ્ટનો અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. શાળા તો શિક્ષક તો પોલીસ સ્ટેશન એટલે શું? તો વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે શાળા હોય ત્યાં શિક્ષક હોય, એટલે કે શાળામાં શિક્ષક હોય તો પોલીસ સ્ટેશનમાં કોણ હોય? તો પોલીસ સ્ટેશનમાં વૈજ્ઞાનિક ન હોય, ડૉક્ટર ન હોય. તો પોલીસ સ્ટેશનમાં કોણ હોય? તો પોલીસ સ્ટેશનમાં હોય પોલીસ. એટલે અહીંયા આપણો જવાબ છે સી. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પિતા તો માતા તો ભાઈ એટલે કોણ? તો આપણને ખબર છે કે પિતાના જે પત્ની હોય એ આપણી માતા થાય. તો ભાઈના પત્ની આપણને શું થાય? તો ભાઈના પત્ની આપણને થાય ભાભી. એટલે અહીંયા સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. એક હરોળમાં મોહનનો ક્રમ જમણી બાજુથી 16મો અને ડાબી બાજુથી 20મો છે. તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે કુલ સંખ્યા માગી છે અને એક જ વ્યક્તિની વાત કરેલી છે. તો અહીંયા આ દાખલો 3 પ્રકારે પૂછાય છે. જમણી બાજુથી અને ડાબી બાજુથી ક્રમ આપેલો હોય, ઉપર અને નીચેથી ક્રમ આપેલો હોય, એક છેડેથી અને બીજા છેડેથી ક્રમ આપેલો હોય. તો શું કરવાનું કે બંને ક્રમનો સરવાળો કરવાનો અને એક બાદ કરી દેવાના. તો અહીંયા આપણને 16મો ક્રમ આપેલો છે અને 20મો ક્રમ આપેલો છે. તો 16 અને 20નો સરવાળો કરીએ તો 16 અને 20 કેટલા થાય? તો 16 અને 20 થાય 36. હવે શું કરવાનું છે? તો 36માંથી એક બાદ કરવાના છે. એટલે આપણને સાચો જવાબ મળશે 35. એટલે અહીંયા આપણને જવાબ મળશે ઓપ્શન એ 35. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. જો કોઈ સાંકેતિક ભાષામાં કેશવ એટલે કે KESHAV માટે VAHSEK લખવામાં આવે તો માધવ એટલે કે MADHAV માટે શું લખાય? તો અહીંયા નીચે આપણને 4 વિકલ્પો આપેલા છે. તો હવે આનો જવાબ કેવી રીતે લાવવાનો? તો અહીંયા આપણે જોવું પડે કે કેશવના સ્પેલિંગ ઉપરથી એનો જવાબ કેવી રીતે લખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કેશવના નામને ઉલટી રીતે લખેલું છે. એટલે કે છેલ્લો અક્ષર પહેલાં લખેલો છે, એવી રીતે છેલ્લેથી નામ લખેલું છે. તો અહીંયા આપણે માધવને એટલે કે MADHAV એને છેલ્લેથી લખીએ તો સૌથી પહેલાં આવશે વી. તો બધામાં વી તો છે જ. પછી આવશે એ, બધામાં એ પણ છે. તો પછી આવશે એચ. તો અહીંયા ઓપ્શન એ અને સી નીકળી જશે. એટલે એમાંથી તો આવશે નહીં. પછી એચ પછી ડી હોવો જોઈએ. તો અહીંયા ડી પણ છે ઓપ્શન બી અને ડીમાં. તો પછી ડી પછી એ હોવો જોઈએ. એટલે ઓપ્શન ડી અહીંથી નીકળી જશે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. જો ડી બરાબર 8, જી બરાબર 7 અને ઓ બરાબર 5 હોય તો ગુડ બરાબર કેટલા? તો અહીંયા આપણે ગુડ એટલે કે જી પછી ડબલ ઓ અને ડી એના બરાબર કેટલા એ આપણે મેળવવાનું છે. તો અહીંયા આપણે એ સ્પેલિંગ લખી લઈએ, થોડા છૂટા છૂટા અક્ષર કરીને લખી લઈએ. જી પછી ઓ અને પછી ડી. હવે આપણે રકમમાં જોઈ લઈએ તો જી બરાબર કેટલા છે? તો જી બરાબર આપણને 7 આપેલા છે એટલે જી નીચે 7 લખીએ. ઓ બરાબર કેટલા છે? તો ઓ બરાબર 5 આપેલા છે એટલે ઓ નીચે 5 લખીએ. અહીંયા પણ ફરી વખત ઓ આવેલો છે એટલે ઓ નીચે 5 લખવાના છે. ડી બરાબર કેટલા છે? તો અહીંયા ડી બરાબર આપણને 8 આપેલા છે એટલે ડી નીચે આપણે આઠડો કરીએ. તો હવે આપણે જોઈએ તો કે ગુડ બરાબર શું થાય? તો ગુડ બરાબર થાય 7558 એટલે કે 7558. તો કયા ઓપ્શનમાં એવું છે? તો ઓપ્શન નંબર એમાં એવું આપેલું છે 7558. એટલે અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન નંબર એ 7558.
હવે આપણે જોઈએ દાખલા નંબર 6. જો કોઈ સાંકેતિક ભાષામાં CAT બરાબર 24 લખાય તો COW માટે શું લખાય? તો અહીંયા નીચે આપણને વિકલ્પો પણ આપેલા છે. તો CAT એટલે કેટ એટલે કે બિલાડીનો સ્પેલિંગ આપેલો છે અને એના બરાબર 24 લખેલા છે. તો એમાં લોજિક શું છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એવી રીતે કરવાનું છે કે A બરાબર 1, B બરાબર 2, C બરાબર 3, D બરાબર 4 એવી રીતે આખી ABCD લખવાની છે. પછી એમાં તમે જોશો તો C બરાબર 3 આવશે, A બરાબર 1 આવશે અને T બરાબર 20 આવશે. હવે તમે 3, 1 અને 20નો સરવાળો કરો એટલે 24 થઈ જશે. તો હવે આવી રીતે આપણે COW કાવ એટલે ગાય એટલે ગાયના સ્પેલિંગનો આપણે અંક મેળવવાનો છે. તો એમાં C આપેલો છે પહેલાં. તો C બરાબર કેટલા થાય? તો C બરાબર 3ની આપણને ખબર છે. O બરાબર કેટલા થાય? તો તમે ABCDમાં જોશો તો 15મા નંબરે O આપેલો હશે એટલે O બરાબર થાય 15. હવે પછી આપણે છેલ્લો અક્ષર આપેલો છે W. તો W કેટલામો અક્ષર છે? તો W એ 23મો અક્ષર છે એટલે W બરાબર થાય 23. હવે આપણે COW એટલે કે 3 વત્તા 15 વત્તા 23 કરવાના છે. તો આ ત્રણેયનો સરવાળો કરશો એટલે જવાબ થશે 41. અહીંયા આપણને વિકલ્પ Cમાં 41 આપેલા છે એટલે અહીંયા આપણે છઠ્ઠા વિકલ્પનો સાચો જવાબ થશે ઓપ્શન નંબર C. હવે આપણે જોઈએ 7મો પ્રશ્ન. એક હરોળમાં 35 બાળકો બેઠેલા છે. જો એક છેડેથી લાલાનો ક્રમ 25મો છે તો બીજા છેડેથી તેનો ક્રમ કેટલામો હશે? વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણને કુલ સંખ્યા આપી દીધી છે અને એક બાજુનો ક્રમ પણ આપણને આપી દીધો છે અને બીજા છેડાનો ક્રમ આપણે મેળવવાનો છે. એટલે જો આવી રીતે આપે કે કુલ સંખ્યા આપે અને એક બાજુનો ક્રમ આપી દે તો આપણે કેવી રીતે જવાબ મેળવવાનો છે? તો કુલ સંખ્યામાંથી પહેલાં જે ક્રમ આપેલો છે એ બાદ કરી દેવાનો. એટલે આપણે 35 માઇનસ 25 કરવાના. તો 35માંથી 25 બાદ કરો એટલે આવે 10. હવે શું કરવાનું છે? તો 10 જવાબ નથી. આવી રીતે જે જવાબ આવે એમાં 1 ઉમેરવાનો છે. એટલે 10માં 1 ઉમેરશું એટલે 10 વત્તા 1 થશે 11. એટલે અહીંયા સાચો જવાબ છે ઓપ્શન નંબર A 11. ફરીવાર જોઈ લઈએ તો શું કરવાનું છે? તો કુલ બાળકો જે આપણને આપેલા છે એમાંથી એક જે ક્રમ આપેલો છે એ પહેલાં બાદ કરવાનો. જે જવાબ આવે એ જવાબમાં 1 ઉમેરવાનો. તો અહીંયા કુલ બાળકો આપણને 35 આપેલા છે, એમાંથી એક બાજુનો ક્રમ 25 આપેલો છે એ બાદ કર્યો એટલે જવાબ આવ્યો 10. એ 10માં આપણે 1 ઉમેર્યા એટલે આપણો જવાબ થઈ ગયો 11. એટલે કે ઓપ્શન નંબર A. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. 51, 61, 72, 84, 97 ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં શું આવશે? તો અહીંયા આપણે જોવું પડે કે આમાં સંખ્યા આગળની કેવી રીતે આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો 51માંથી 61 એટલે કે 10નો વધારો થયો છે. 61માંથી 72 એટલે કે 11નો વધારો થયો છે. 72માંથી 84 એટલે કે 12નો વધારો થયો છે. 84માંથી 97 એટલે કે 13નો વધારો થયો છે. એટલે અહીંયા તમે જોશો તો સૌથી પહેલાં 10નો વધારો થયો, પછી 11નો વધારો થયો, પછી 12નો વધારો થયો, પછી 13નો વધારો થયો. તો હવે કેટલા વધારવાના? તો હવે આપણે 14 વધારવાના છે. તો આપણે 97માં 14 ઉમેરી દઈએ. તો
તો 97 માં 14 ઉમેરી દઈએ એટલે 4 ને 7 11, 11 નો એકડો 1 વધી, 1 ને 1 2 અને 2 ને 9 થાય 11. એટલે આપણો સાચો જવાબ છે 111, ઓપ્શન નંબર ડી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. 16, 25, 36, 49, ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે રીતે જવાબ લાવી શકીએ. તો પહેલી રીત જોઈએ તો 16 એ 4નો વર્ગ છે. તો 4નો વર્ગ એટલે શું? તો 4 ગુણ્યા 4. કોઈ પણ સંખ્યાનો વર્ગ મેળવવા માટે જે સંખ્યાનો વર્ગ મેળવવો હોય એ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ગુણવાના. એટલે કે 4નો વર્ગ મેળવવો હોય તો 4 ગુણ્યા 4 જ કરવાના. એટલે 4નો વર્ગ થાય 16. પછી આપણને 5નો વર્ગ આપેલો છે, 5 ગુણ્યા 5. પછી આપણને 36 આપેલા છે, જે 6નો વર્ગ છે, 6 ગુણ્યા 6. પછી આપણને 49 આપેલા છે, જે 7નો વર્ગ છે, 7 ગુણ્યા 7. તો હવે આપણે 8નો વર્ગ મેળવવાનો છે. તો 88 કેટલા થાય? તો 88 થાય 64. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 64. તો હવે આપણે આ જ પ્રશ્નને બીજી રીતે સોલ્વ કરીએ. તો 16 માંથી 25 થયા તો કેટલાનો વધારો થયો? તો 16 માંથી 25 થયા એટલે 9નો વધારો થયો. 25 માંથી 36 થયા તો કેટલાનો વધારો થયો? તો 11નો વધારો થયો. 36 માંથી 49 થયા તો કેટલાનો વધારો થયો? તો 13નો વધારો થયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો 9નો વધારો થયો. પછી 10નો વધારો નથી થયો, 11નો વધારો થયો છે. પછી 12નો વધારો નથી થયો, 13નો વધારો થયો છે. એટલે હવે આપણે 14નો વધારો નથી કરવાનો, પરંતુ આપણે 15નો વધારો કરવાનો છે. તો 49 આપેલા છે, એ 49માં આપણે 15 ઉમેરી દઈએ. 15 ઉમેરી દઈએ તો 9 ને 5 થાય 14. 14નો ચોગડો વધી પડી 1. 1 ને 4 5 અને 5 ને 1 થાય 6. તો આવી રીતે પણ આપણો જવાબ 64 આવી જાય છે. એટલે તમે બે રીતે આનો જવાબ મેળવી શકો છો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો અહીંયા નીચે આપણને એના 4 વિકલ્પો પણ આપેલા છે. નાના, મામા, માસી, દાદા. તો આ 4માંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો સૌથી પહેલા આપેલું છે નાના, પછી આપેલું છે મામા, પછી આપેલું છે માસી. તો આ ત્રણેય સંબંધ જે છે એ આપણા મમ્મી એટલે આપણા માતા તરફના સંબંધો છે, અને દાદા એ આપણા પિતા તરફના સંબંધ છે. તો અહીંયા દાદા અલગ પડશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો અહીંયા પણ નીચે આપણને 4 વિકલ્પો આપેલા છે. જાન્યુઆરી, મે, ડિસેમ્બર, એપ્રિલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય કે કયો વિકલ્પ અલગ પડે છે અને વિકલ્પોમાં મહિનાઓના નામ આપેલા હોય, ત્યારે એક જ પોઈન્ટથી વિકલ્પ અલગ પડે છે, અને તે છે એ મહિનાના કુલ દિવસો. તો જાન્યુઆરી મહિનામાં કુલ કેટલા દિવસ હોય? તો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય. મે મહિનામાં કેટલા દિવસ હોય? તો કે એમાં 31 દિવસ હોય. ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય? તો એમાં 31 દિવસ હોય. એપ્રિલ મહિનામાં કેટલા દિવસ હોય? તો એમાં 31 ના હોય, એમાં તો 30 હોય. તો હવે તમે જોઈ શકો છો કે આમાંથી કયો વિકલ્પ અલગ છે? તો આમાં તો એપ્રિલ મહિનો અલગ પડે છે, કેમ કે એમાં 30 દિવસો છે, જ્યારે બીજા બધા મહિનામાં 31 દિવસો છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એપ્રિલ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. જો જે બરાબર 8, એ બરાબર 3, વાય બરાબર 5, ડી બરાબર 6, ઈ બરાબર 2 અને વી બરાબર 0 હોય, તો જે ડબલ વી એટલે કે વી, વાય,
માઇનસ એ ઈ વાય વી બરાબર ખાલી જગ્યા. તો અહીંયા પણ આપણને વિકલ્પ જોતા એટલે કે પ્રશ્ન જોતા આપણને એટલી ખબર પડી જાય છે કે આપણે બાદબાકી કરવાની છે. તો અહીંયા આપણે જે વી વી વાય માંથી એ ઈ વાય વી બાદ કરવાના છે. તો આપણે જે વી વી વાય એને થોડા છૂટા છૂટા લખીએ એટલે જે વી વી વાય. હવે આપણે રકમમાં જોઈએ તો જે બરાબર કેટલા છે? તો જે બરાબર છે 8. વી બરાબર કેટલા છે? તો વી બરાબર છે 0. વી બરાબર 0. વાય બરાબર કેટલા છે? તો વાય બરાબર આપેલા છે આપણને 5. હવે આવી રીતે આપણે એ ઈ વાય વી લખીએ. તો એ ઈ વાય વી. તો હવે આપણે રકમમાં જોઈએ તો એ બરાબર કેટલા છે? તો એ બરાબર આપણને આપેલા છે 3 એટલે એ નીચે લખીએ 3. ઈ બરાબર કેટલા છે? તો ઈ બરાબર છે 2 એટલે ઈ નીચે લખીએ 2. વાય બરાબર કેટલા છે? તો વાય બરાબર આપેલા છે 5. વી બરાબર કેટલા છે? તો વી બરાબર આપણને આપેલા છે 0. હવે આપણે આની બાદબાકી કરવાની છે. તો અહીંયા આપણે બાદબાકી કરીએ. તો હવે આપણે અહીંયા બાદબાકી કરવાની છે. તો 5માંથી 0 જાય એટલે જવાબ થાય 5. પછી 0માંથી 5 ન જાય તો અહીંયા આઠડા ઉપર આપણે દસકો લઈશું એટલે અહીંયા થશે 7 અને અહીંયા થશે 10 અને આ વચ્ચેના શૂન્ય ઉપર થશે 9. હવે 10માંથી 5 જાય એટલે વધશે 5. 9માંથી 2 આપણે બાદ કરીએ એટલે વધે 7 અને 7માંથી 3 બાદ કરીએ એટલે વધે 4. તો આપણો જવાબ થયો 4755. તો અહીંયા ઓપ્શન નંબર એમાં 4755 આપેલા છે એટલે એ આપણો સાચો જવાબ થશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. પવન એ પ્રદીપ કરતાં વધારે ઉજળો છે. પ્રકાશ એ પ્રદીપ કરતાં ઓછો ઉજળો છે. પવન એ પ્રણવ કરતાં ઓછો ઉજળો છે. તો સૌથી વધારે ઉજળું કોણ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉપર નીચે લખીશું તો આપણને વધારે ખ્યાલ આવશે કે સાચો જવાબ શું આવશે. તો જોઈએ તો પવન એ પ્રદીપ કરતાં વધારે ઉજળો છે. તો અહીંયા પવન વધારે ઉજળો છે અને પ્રદીપ ઓછો ઉજળો છે એવું મતલબ એનો થાય. તો આપણે પવનને ઉપર લખવાનો અને પ્રદીપને આપણે નીચે લખીશું. પછીની લાઈન જોઈએ તો પ્રકાશ એ પ્રદીપ કરતાં ઓછો ઉજળો છે. મતલબ કે પ્રકાશ ઓછો ઉજળો છે. તો પ્રકાશ ઓછો ઉજળો હોય પ્રદીપ કરતાં ઓછો ઉજળો છે એટલે પ્રકાશને પ્રદીપની નીચે લખીશું કેમ કે પ્રકાશ પ્રદીપથી ઓછો ઉજળો છે. તો પ્રકાશને આપણે પ્રદીપની નીચે લખીશું. હવે આગળની લાઈન જોઈએ તો પવન એ પ્રણવ કરતાં ઓછો ઉજળો છે. પવન એ પ્રણવ કરતાં ઓછો ઉજળો છે મતલબ કે પવન ઓછો ઉજળો છે અને પ્રણવ વધારે ઉજળો છે. તો પવન ઓછો ઉજળો હોય તો આપણે પવનને નીચે રાખવો જોઈએ અને ઉપરને રાખવા જોઈએ પ્રણવ કેમ કે પવન એ પ્રણવ કરતાં ઓછો ઉજળો છે. તો એનો અર્થ એવો થાય કે પ્રણવ વધારે ઉજળો છે પવન કરતાં. તો પ્રણવનું નામ પવન કરતાં ઉપર હોવું જોઈએ. તો આપણે પ્રણવનું નામ આપણે પવન કરતાં ઉપર લખીએ. હવે આપણને એવું કહ્યું છે કે સૌથી વધારે ઉજળું કોણ? તો જે નામ ઉપર આવ્યું હોય એ સૌથી વધારે ઉજળું હોય. તો ઉપર નામ આવ્યું છે પ્રણવનું એટલે પ્રણવ સૌથી વધારે ઉજળો છે. તો અહીંયા વિકલ્પ ડીમાં આપણને પ્રણવ આપેલું છે એટલે સાચો જવાબ થાય વિકલ્પ ડી પ્રણવ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. 5 ગુણ્યા
કૌંસમાં 40 વત્તા 50 ભાગ્યા 5 ગુણ્યા 10 માઇનસ 100 કૌંસ પૂરો અને બરાબર છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આનો જવાબ કેવી રીતે મેળવવાનો? તો સૌથી પહેલાં કૌંસમાં જે રકમ આપી હોય આપણે એ ગણવી પડે. તો કૌંસમાં તો ઘણી બધી રકમ આપેલી છે, તો એમાં શું કરવાનું? તો સૌથી પહેલાં આપણે કરવાનો છે ભાગાકાર. તો અહીંયા આપણે 50 સાથે 5નો ઘડિયો બોલી ભાગાકાર કરશું એટલે 10 જવાબ આવશે. તો અહીંયા તમે એવી રીતે પણ યાદ રાખી શકો કે 5ના ઘડિયામાં 50 ક્યારે? તો 5 દાન 50 થાય, તો દાન એટલે 10, એટલે અહીંયા લખવાના 10. હવે આપણે જોઈએ તો અહીંયા ગુણ્યા 10 તો આપણને આપેલા જ છે, આ બાજુ -100 આપણને આપેલા છે, આ બાજુ 40 વત્તા આપણને આપેલા છે, આ ગુણ્યા 5 તો છે જ તે. હવે આપણે શું કરવાનું છે? તો ગુણાકાર પહેલા કરવાનો છે, એટલે 10 ગુણ્યા 10, તો 10 દાન કેટલા થાય? તો 10 દાન થાય 100. આ 40 વત્તા આપણે એમ નામ લખશું, -100 આપણે એમ નામ લખશું, આ 5 ગુણ્યા એ તો છે જ. તો હવે શું કરવાનું છે? તો 40 અને 100નો સરવાળો કરવાનો છે, તો એ થાય 140 અને એમાંથી 100 બાદ કરીએ, તો 140માંથી 100 બાદ કરીએ એટલે વધે 40. અથવા તો તમે બીજી રીતે પણ કરી શકો કે 100માંથી 100 જાય, 100માંથી 100 બાદ કરો એટલે થઈ જાય 0. તો 40 વત્તા 0 કરો તો પણ 40 જવાબ થાય, અને 40માં 100 ઉમેરો તો 140 અને એમાંથી 100 બાદ કરો તો પણ 40. એટલે આવી રીતે બંને રીતે તમે આ કૌંસનો જવાબ મેળવી શકો છો. મતલબ કે આખા કૌંસનો જવાબ થાય છે 40. હવે અહીંયા 5 ગુણ્યા તો અગાઉથી છે જ. હવે આપણે 5 ગુણ્યા 40 કરવાના છે. તો 5 ગુણ્યા 40 કરવા માટે 5 ચોક 20. હવે જે એક મીંડું આપણે ગણવાનું બાકી હતું એ પાછળ લખી દઈએ, એટલે સાચો જવાબ થાય 200, જે આપણને ઓપ્શન નંબર બીમાં આપણને આપેલું છે. હવે આપણે જોઈએ છેલ્લો પ્રશ્ન, 15મો પ્રશ્ન. તમારા કાકાના એકમાત્ર ભાઈની દીકરીના માતાના સસરા તમને શું થાય? તો અહીંયા નીચે આપણને 4 વિકલ્પો આપેલા છે. દાદા થાય, કાકા થાય, મામા થાય કે પછી નાના થાય. નાના એટલે કે આપણા માતાના જે પપ્પા હોય, એટલે આપણા મમ્મીના પપ્પા, એને કહેવાય નાના. તો હવે આપણે જોતા જઈએ તો તમારા કાકાના એકમાત્ર ભાઈ, તો આપણા કાકાના એકમાત્ર ભાઈ એટલે આપણને થાય પિતા, એટલે આપણા પપ્પા. હવે એમની દીકરી, તો આપણા પપ્પાની દીકરી આપણને થાય બહેન. પછી આગળ જોઈએ તો દીકરીના માતા એટલે આપણી બહેનના માતા, એ પણ આપણને માતા થાય, મતલબ કે આપણા મમ્મી. માતાના સસરા, તો આપણે માતાના સસરા, તો મતલબ કે આપણા પપ્પાના પણ પપ્પા. તો આપણા પપ્પાના પણ પપ્પા એટલે આપણને થાય દાદા. તો હવે અહીંયા આપણે જોઈ લઈએ તો ઓપ્શન નંબર એમાં દાદા આપેલું છે. તો અહીંયા આપણો સાચો જવાબ થાય ઓપ્શન નંબર એ, દાદા. વિદ્યાર્થી મિત્રો, જો તમારે CETની ફ્રીમાં તૈયારી કરવી હોય અને CETના ફ્રી તૈયારીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 99 1 34 24 8 64 આ નંબર પર વોટ્સએપમાં મેસેજ કરજો કે સર મારે તમારા CETના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે.